સિઝનના પ્રથમ વરસાદમાં જ વડોદરાના ગ્રામ્ય વિસ્તારનો રોડ ધોવાઈ ગયો. ભારે વરસાદને લઈને વડોદરાનો ઉદલપુર ડેસર રોડ ધોવાયો છે. રાજ્ય સરકારની બેદરકારીને કારણે રોડ ધોવાયો હોવાનો આરોપ લાગ્યો છે. છેલ્લા 2 વર્ષથી રોડ ન બનતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. જમીન સંપાદન અને જંગલ કટિંગના કારણે નવો રોડ ન બનતો હોવાનો આરોપ છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. આ દ્રશ્યો છે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર. જી હા, વડોદરાનો ગ્રામ્ય વિસ્તાર ઉદલપુર ડેસર રોડ કે જે હાલમાં ધોવાઈ ગયું છે. આ પહેલા જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે. એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીંયા આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી. એટલે ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં સુધી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની. અને આ પહેલી વાર નથી, પહેલા જ વરસાદમાં થાય છે. આવું જ દર વર્ષે થાય છે. એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી. આ ચોકડી ઉપર દર વર્ષે એટલા બધા ખાડા પડે છે, એટલો મોટો રોયલ્ટીનો અહીં આગળ ઇન્કમ છે સરકારને, પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી. અને અહીંયા બાજુમાં બ્રિજ આવેલો છે 1/2 કિલોમીટરમાં, અને એની અંદર એટલો મોટો ખાડો પડ્યો છે કે ક્યારેક બાઇક વાળો એ ખાડામાં સીધો ઉતરી જશે. એટલો મોટો ખાડો પડ્યો છે. તંત્રની અંદર કોઈ જાતનો કોઈ ગંભીરતા આવતી નથી વારંવાર અને વારંવાર જણાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. તો બસ ખાલી ઇન્કમ માટે જ સરકાર બનાવેલી છે. અમારા ઉદલપુરમાં સૈન જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે. કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા મોટા અવારનવાર સાધનો જાય છે. એ સાધનો દ્વારા મોટા પહેલા જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકો વાળાને ગાડીઓ વાળાને કંઈ ખબર નહીં પડતી. હાથથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે.